બાજુથી જે રોડ આવે છે તે બુરણા તરફથી આવી રહ્યો છે અને આ પાલીતાણાથી આવી રહ્યો છે જુઓ. અને આ અત્યારે આપણે વિજયગીરી બાપુના અને આવતીકાલે 18/4/2000 ના દિવસે રામકથા શરૂ થવાની છે. અહીંથી તમારે રામકથા તરફ જવું હોય તો તમે સીધો તમે દરવાજો જોઈ શકો છો. તે ભાવનગર રોડ છે અને હાલ અત્યારે આપણે ઊભા છીએ તે ભાવનગર પાલીતાણા રોડ છે અને અહીંથી તમે જોઈ શકો છો મારી પાછળ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે પાલીતાણા તાલુકાના સગાપરા ગામે કે જ્યાં સરસ મજાનો કહી શકીએ એવો જંગલની અંદર સુંદર મજાનો વિજયગીરી બાપુનો આશ્રમ આવેલો છે અને ત્યાં પરમ પૂજ્ય વિશ્વવંદિત સંત શ્રી મોરારી બાપુની રામકથા કાલે પ્રારંભ થઈ રહ્યો છે. અને અહીંથી આપણે સગાપરા જવા માટેનો રસ્તો હું તમને બતાવવાનો છું. ત્યારબાદ પાલીતાણાથી તમારે સગાપરા જવું હોય તો કેવી રીતે જવાય તે પણ હું તમને બતાવવાનો છું. સગાપરા જવા માટે પાલીતાણાથી 2 જગ્યાએથી જવાય છે. તમે આ બાજુ આવ્યો તો અહીંથી પણ જવાય છે અને પાલીતાણા ગામની અંદરથી બુઢણા રોડ ઉપરથી જવાનું છે. તો હાલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હાલ મેં પાલીતાણા ભાવનગર રોડ પર ઊભા છીએ અને તમે મારી પાછળ જોઈ શકો છો કે તમે ભાવનગર તરફથી આવતા હો એ કથા સ્થળ તરફ જવાનો રસ્તો. અહીંથી તમે આ બાજુ સામે બતાવી રહ્યો છે જો ગેટ છે ત્યાં જવાનું છે આપણે સગાપરા જવા માટે. તમે આ બાજુ આવ્યો તો અહીંથી પણ જવાય છે અને પાલીતાણા ગામની અંદરથી બુઢણા રોડ ઉપરથી જવાનું છે. તો શક્ય હોય તો હું તમને એ રોડ પણ બતાવી દઈશ આ વિડીયોની અંદર. તો વિડીયોમાં જોડાઈ રહેજો અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને સગાપરાની ધારે કેવી રીતે જવાય છે તે આ વિડીયોની અંદર તમને જોવા મળશે. અત્યારે આપણે ઊભા છીએ તે પાલીતાણા તરફથી રોડ આવી રહ્યો છે અને સામેની તરફથી જે રોડ આવે છે તે ભાવનગર તરફથી આવે છે. તો આપણે પાલીતાણા તરફથી આવતા હોય તો તમે જોઈ શકો છો કે અહીંથી આપણે સગાપરા જવાનો રસ્તો જો હું તમને બતાવી દઉં કે તમે પાલીતાણા તરફથી આવો તો જો અહીંયા એક બોર્ડ પણ લગાવેલું છે આશ્રમ તરફ જવા માટે, બરાબર. અને ભાવનગર તરફથી આવતા હો તો આ ભાવનગર તરફથી રોડ આવે છે અને અહીં પણ એક બોર્ડ લગાવેલું છે કે આશ્રમ જવા માટે રસ્તો. અને અહીંથી આપણે સગાપરાની ધારે જવા માટે રસ્તો અને તે પણ અત્યારે નવો રોડ બની ગયો છે. અને સામેની તરફ પણ એક બોર્ડ લગાવેલું છે જુઓ તમે, અહીંથી પણ તમને બતાવશે એક બોર્ડ. તો કથા તરફ જવા માટેનો રસ્તો આપણે હવે આગળ જઈએ અને ત્યાંથી પણ હું તમને બતાવી દઈશ. અને તો મિત્રો આપણે જો આ બાજુથી આપણે આવી રહ્યા હતા અને અહીં એક રેલવે ફાટક આવે છે તો આપણે સીધું નથી જવાનું, આપણે રેલવે ફાટક તરફ જવાનું છે. અને ત્યાંથી પણ એક સીધો રસ્તો જાય છે તો ત્યાં પણ નથી જવાનું, ત્યાંથી આપણે ડાબી બાજુ જવાનું છે. તે પણ હું તમને આગળ વિડીયોની અંદર બતાવી દઈશ કે કઈ રીતે હાલવાનું. તો મિત્રો હવે આપણે રેલવે ફાટકે પહોંચી ગયા છીએ અને રેલવે ફાટકથી તમે જોઈ શકો છો કે સામેની તરફથી એક રસ્તો આવી રહ્યો છે તે પાલીતાણાથી આવી રહ્યો છે અને હવે આપણે ડાબી તરફ જવાનું છે. જો અહીંયા ગેટ પણ બનાવવામાં આવેલો છે, આ રસ્તે જવાનું છે. અને મિત્રો આપણે આ રસ્તાની વાત કરીએ ને તો પાલીતાણાથી માત્ર 4 થી 5 કિલોમીટર જ થતું હોય છે. મિત્રો આપણે પાલીતાણા ભાવનગર રોડ તરફથી આવીએ એટલે જો રામકથાનું પાર્કિંગ. તો મિત્રો આપણે અત્યારે જે રામકથાનું જે પાર્કિંગ છે ત્યાં પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે અહીંથી 1.5 કિલોમીટર જેટલું તમારે ચાલીને જવાનું છે. અને તમે કોઈ પણ વાહન હશે તમારે આગળ તો અહીં ત્યાં પાર્ક કરવામાં આવશે. અને હવે આપણે આગળની તરફ જઈએ. તો મિત્રો આપણે ભાવનગર પાલીતાણા રોડ ઉપરથી જે સગાપરાની ધારે જવાય છે તે રસ્તે આપણે રસ્તાની અંદર આપણે પાર્કિંગ મૂકી દઈએ છીએ અને આગળ હવે આપણે કથા મંડપ તરફ જઈ રહ્યા છીએ. તો અહીંથી તમારે આ બાજુથી તમે આવશો તો 100 કિલોમીટર જેટલું તમારે ચાલી અને આશ્રમે જવા મળશે. અને સામે જો તમે દેખાઈ રહ્યું છે અત્યારે કથા મંડપ. મિત્રો તમે અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે રામકથા પહોંચી ગયા છીએ
અને રસ્તાની ડાબી બાજુ આપણે રામકથાનો જે મેઇન ડોમ છે તે જોવા મળે, તેમજ રસોઈ વિભાગના જે ડોમ છે તે પણ અહીં તમને જોવા મળે છે. જમણી બાજુ જે વિજયગીરી બાપુનો આશ્રમ છે તે આવેલો છે. તો મિત્રો હાલ અત્યારે આપણે પાણીતાણાના વડિયા ચોકડીએ ઊભા છીએ અને અહીંથી તમારે રામકથા તરફ જવું હોય તો તમે સીધો તમે દરવાજો જોઈ શકો છો, તે ભાવનગર રોડ છે. અને સામેથી જે આવી રહ્યો છે અત્યારે આ રોડ એ ગારિયાધાર ઘેટી તરફથી આવી રહ્યો છે. અને આ ચોકડીએ હું તમને બતાવી દઉં. જો સામેની તરફ એ વડિયાધાર અને વાળોકર તરફથી આવી રહ્યો છે અને આ રોડ છે તે પાલીતાણા તરફથી આવી રહ્યો છે. અને સામેનો રોડ છે તે ભાવનગર તરફ જઈ રહ્યો છે. તો તમે ગારિયાધાર કે વડિયા કે વાળોકર તરફથી આવતા હોય આ બાજુ છે તો તમે સીધા અહીંથી ભાવનગર રોડે તમને નજીક પડશે. બાકી તમે પાલીતાણા થઈ જશો તો ઘણું બધું પાલીતાણા ગામની અંદર થઈ અને બુઢણા રોડે તમારે જવું પડશે. તો આ બાજુથી આવતા હોય તેના માટે આ રસ્તો સરળ પડશે, ભાવનગર રોડવાળો, અને નજીક પડશે. બાકી પાલીતાણા થઈને જશો તમે તો તમને ઘણું દૂર થશે. તો મિત્રો હાલ અત્યારે આપણે પાલીતાણાની અંદર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સર્કલ ઊભા છીએ અને તમે જોઈ શકો છો કે આ બાજુથી જે રોડ આવી રહ્યો છે તે એસટી બસ સ્ટેન્ડથી આવી રહ્યો છે અને તમે ત્યાંથી આ બાજુ જવાનું છે આપણે આ રોડ ઉપર. આ ટાણા વરલ રોડ કહેવાય છે, ટાણા અને બુઢણા રોડ કહેવાય છે. અને સામેની તરફ જે જાય છે તે તળાજા બાજુ જાય છે. તો તળાજા બાજુ આપણે નીચે જવાનું, સર્કલેથી આપણે આ બાજુ વળી જવાનું છે. અને આ રોડ સીધો જ ટાણા અને બુઢણા જાય છે. ને અહીં વીરપુરનું એક પાટિયું આવે છે, આપણે વીરપુરવાળા રોડે જવાનું છે. અહીંથી સીધો રોડ લુવાર વાવ તરફ જાય છે અને અહીંથી આપણે ડાબી તરફ વળવાનું છે વીરપુર તરફ. તો આ બાજુ આપણે વળવાનું છે. રંડોળા રોડ કહેવાય છે, ટાણા રંડોળા રોડ કહેવાય છે. તો આ રોડ ચડવાનું છે આપણે. તો મિત્રો આપણે વિજયગીરી બાપુના આશ્રમે જઈએ છીએ. ત્યાં રસ્તામાં સરસ મજાનો અહીં પણ એક આશ્રમ આવે છે, સગાપરાની વાવ નામનો આશ્રમ આવે છે. બતાવી દો આશ્રમ. જો આ સગાપરાની વાવ. અને આ વાવને મિત્રો ઘણા વર્ષ પહેલા આ વાવ બનાવેલી છે અહીંયા. અને અત્યારે આશ્રમનું નામ પણ એ વાવ ઉપરથી જ બતાવે છે, સગાપરાની વાવ કહેવાય છે. જો અને ઘણા વર્ષ પહેલા આ વાવ બનાવેલી છે. મિત્રો હવે આપણે સગાપરાની જે ધાર છે ત્યાં પહોંચવાની તૈયારીમાં છીએ. અને અહીં જે બોર્ડ લગાવેલું છે તેની અંદર 4 કિલોમીટરનું બોર્ડ લગાવેલું છે. અને અહીંથી આપણે હજી સગાપરા જવા માટે 1 કિલોમીટર ચાલવાનું છે. આપણે આ બાજુથી આવ્યા છીએ પાલીતાણા તરફથી અને આ રોડ જાય છે એ બુઢણા તરફ જાય છે. અને અહીંથી જ આ રસ્તો જે વિજયગીરી બાપુના આશ્રમે જાય છે, તમે જોઈ શકો છો કે આ રસ્તો વિજયગીરી બાપુના આશ્રમે જાય છે. તો હું તમને બતાવી દઉં કે હાંકવો બહુ ડેન્જર છે, એટલે ગાડી 4 વ્હીલ હોય 2 વ્હીલ હોય તો થોડું હાંકવામાં ધ્યાન રાખવું, કારણ કે વળાંક ખૂબ જ એકદમ ક્રોસમાં છે. આપણે રામકથાની અંદર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે અહીં રામકથાનું પાર્કિંગ આવી ગયું છે. અને અહીંથી તમે સામેની તરફ જોશો તો સામે જે મેન રામકથાનો જે ડોમ છે મેન ડોમ સામે આવેલો છે. ને અહીંથી તમે જોશો તો સામે જ તે વિજયગીરી બાપુનો આશ્રમ આવેલો છે. હવે આપણે થોડાક આગળ જઈએ અને જોઈએ. તો મિત્રો જે રામકથાનો પાર્કિંગ છે, જે આપણે બુઢણા તરફથી આવી અને રામકથાનું જે પાર્કિંગ હતું ત્યાંથી આપણે આગળ વધ્યા. અને સામેની તમે જમણી તરફ જોઈ શકો છો કે બાજુમાં જ જે મેન રામકથાનો ડોમ છે તે આવેલો છે. અને અહીંથી થોડું પણ આપણે અહીંથી ચાલવાનું છે. હજી જો આ રામકથાનો ડોમ છે તેની બાજુમાં જ આપણે ચાલ્યા જઈએ છીએ અત્યારે. અને આ બાજુ હવે ડાબી તરફ આપણે જોઈ રહ્યા છીએ કે વિજયગીરી બાપુનો આશ્રમ જે આવેલો છે એનો મેઇન ગેટ છે. આપણે પહેલા આશ્રમમાં જઈએ.
મિત્રો આવતીકાલે સગાપરાની ધાર વિજયગીરી બાપુના આશ્રમે પરમ પૂજ્ય વિશ્વની સંત શ્રી મોરારી બાપુની જે રામકથા શરૂ થઈ રહી છે, તો આજે મેં તમને વિડીયોની અંદર બતાવ્યું છે કે પાલિતાણા શહેરથી સગાપરાની ધાર કેવી રીતે પહોંચાય. તો મેં બંને રસ્તા તમને બતાવ્યા છે. ભાવનગર પાલિતાણા રોડ ઉપરથી પણ તમને બતાવ્યો છે, અને જે પાલિતાણાથી બુઢણા તરફ થઈ અને આવે છે તે રોડનો પણ તમને મેં વિડીયો બતાવ્યો છે. તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને કોમેન્ટમાં જય વિજયગીરી બાપુ જરૂર લખજો. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ જો સગાપરાની ધારે આવવા ઈચ્છતા હોય તો તેમને પણ માર્ગદર્શન મળે.